તો પ્રાકૃતિક ખેતીના સેમિનારમાં અમિત શાહ બોલી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। આપણે ઓળખવું જ પડે અને સંકટને ઓળખવાનું સૌથી પહેલું કામ કર્યું હોય તો આપણા સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે। એમને અનેક એવા પ્રકારના વિકલ્પો શોધવાની શરૂઆત કરી જેથી રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ થાય, કૃષિની ઉપજ પણ વધે, પાણીની જરૂરિયાત પણ ઓછી થાય અને ખેડૂતની સમૃદ્ધિ પણ વધે। આ ચારેય વસ્તુ જો ભેગી થાય તો અને તો જ આપણે એક નવી હરિત ક્રાંતિ કરીએ જે પ્રાકૃતિક ખેતીથી સર્જાયેલી હોય, જે આવનારા અનેક વર્ષો સુધી ભૂમિને, જમીનને બગાડવાની જગ્યાએ એનું સંરક્ષણ ને સંવર્ધન કરતી હોય અને એ કરવું હોય તો પ્રાકૃતિક ખેતી જ એનો એકમાત્ર રસ્તો છે। કેટલાય પુરાના ગ્રંથોમાં, કેટલાય જૂના આપણા ગ્રંથોની અંદર જેનો ઉલ્લેખ છે અને અનેક લોકોએ એની પર કામ કર્યું। હું ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હતો ત્યારે એ વખતે 2016માં આચાર્ય દેવવ્રતજીના ફાર્મ પર ગયો હતો, એમના ગુરુકુળ પર ગયો હતો અને ત્યાં મેં આ પ્રાકૃતિક ખેતી મારી નજરથી જોઈ હતી। એક ચમત્કારિક અનુભવ આવતો હતો। એના વૈજ્ઞાનિક પુરાવાઓ આચાર્યજીએ સંકલિત કર્યા હતા અને વૈજ્ઞાનિક પુરાવાનું એનાલિસિસ દેશના અનેક વૈજ્ઞાનિકોએ કર્યું। એમાં દક્ષિણ ભારતના પણ વૈજ્ઞાનિક હતા, પશ્ચિમ ભારતના પણ વૈજ્ઞાનિક હતા, ઉત્તર ભારતના પણ વૈજ્ઞાનિક હતા। એ સૌ એકઠા મળી અને સર્ટિફાઈડ કર્યું કે પ્રાકૃતિક ખેતીથી જમીન બગડતી અટકે છે, રાસાયણિક પદાર્થો આપણા અનાજ, ફળફળાદી અને દાળ, તેલ, ઘઉં એ બધાની અંદર રાસાયણિક પદાર્થો આવતા અટકે છે, આપણું સ્વાસ્થ્ય સારું થાય છે, ખેતીની ઉપજ વધે છે, ખેડૂતની સમૃદ્ધિ વધે છે, પાણીનો ઉપયોગ ઓછો થાય છે અને જમીન વધુ ઉર્વરક થાય છે। એનું કાર્બન તત્વ અનેક ગણું વધતું વૈજ્ઞાનિક પુરાવાના આધાર પર આ સિદ્ધ કર્યું અને એ વખતે જ નક્કી થયું હતું કે આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં આને એક અભિયાન તરીકે ઉપાડો। આચાર્ય દેવવ્રતજી ગવર્નર બન્યા, ગવર્નર બની હિમાચલ ગયા, હિમાચલમાં એમને આ અભિયાનને ખેડૂતોને વચ્ચે લઈ જવાનું ચાલુ કર્યું અને એ વચ્ચે લઈ ગયા પછી એનો જે અનુભવ આવ્યો એ અનુભવના આધાર પર એમને માનનીય પ્રધાનમંત્રીજી સાથે વાત કરી। એ ગુજરાતના ગવર્નર બન્યા, અહીંયા પણ એમને કર્યું। લગભગ 2 વર્ષની અંદર કોરોનાના કપરા કાળખંડની અંદર પણ 2 લાખથી વધુ ખેડૂતો અને 2.5 લાખથી વધારે હેક્ટર જમીન, 2.5 લાખ હેક્ટર જમીનની અંદર ખેતીની પદ્ધતિ બદલવી મતલબ દસકાઓ લાગી જતા, એ દસકાઓની જગ્યાએ 2 વર્ષની અંદર જ આ પદ્ધતિ સ્વીકૃત બની। એનો અર્થ કે ખેડૂતે, ગુજરાતના ખેડૂતે આના લાભને પહેચાન્યો છે, આના લાભને ઓળખીને સ્વીકાર્યો છે અને સ્વીકારીને પડોશીને આપવાની પણ શરૂઆત કરી છે। ત્યારે જ 2 લાખ ખેડૂતો અને 2.5 લાખ હેક્ટરથી વધુ ભૂમિ થાય। મિત્રો, આ આખી વસ્તુને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 16મી ડિસેમ્બરે સમગ્ર દેશના 8 કરોડ ખેડૂતોની સામે રાખવાનું કામ કર્યું અને 8 કરોડ ખેડૂતોમાંથી 3 જુદી જુદી કંપનીઓ જોડે આપણે સર્વે કરાયો। 8 કરોડ ખેડૂતોના મનમાં લાપસીની જેમ આ વાત એમના ઘરે ઉતરી ગઈ છે, લાપસીની જેમ ઘરે ઉતરી અને અનેક ખેડૂતોએ પોતાની ખેતીની પદ્ધતિ બદલવાની શરૂઆત કરી। મોદી સાહેબે આપણને એ પણ કહ્યું કે તમારી જો 10 એકર જમીન હોય તો 2 એકરથી શરૂઆત કરો, પછી 2 એકર વધારો, પછી 2 એકર વધારો, પરંતુ આની શરૂઆત આપણે કરવી જ પડશે। જો અન્નદાતા પણ ભવિષ્યનું નહીં વિચારે, અન્નદાતા પણ દેશનું નહીં વિચારે, અન્નદાતા પણ પૃથ્વીનું નહીં વિચારે તો આપણે ઘોર સંકટ તરફ ધસી જઈશું। અને ગુજરાતની અંદર જ્યાં 1200 ફૂટ નીચે પાણી ગયું છે, આપણે આવનારી 7મી પેઢીનું પાણી પી રહ્યા છે, એનો બોજ આપણા પર હોવો જોઈએ। એની જાગૃતતા આપણે અંદર આત્મસાત કરવી પડે અને જાગૃતતાના પરિણામે નવી પદ્ધતિઓ સ્વીકારવાની આપણી ઉત્સુકતા અને આપણી સ્વીકાર્યતા પણ વધારવી પડશે અને એના માટે અનેક નાના કાર્યક્રમો, હું તો કંઈ વધુ નથી કરી શકતો, આચાર્યજીએ તો ભેખ લીધો છે ખેડૂતોને સમજાવવાનો, ખેડૂતોને આ તરફ વાળવાનો, પરંતુ હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સંસદ સદસ્ય તરીકે કમસે કમ મારા લોકસભા ક્ષેત્રની અંદર આ પ્રાકૃતિક ખેતીને આગળ વધારી શકું કે ના વધારી શકું, તો મેં સંસદ સભ્ય તરીકે એક નિર્ણય કર્યો છે કે મારા મતક્ષેત્રની અંદર 2025 સુધીમાં
कम से कम 50% ખેડૂતો પ્રાકૃતિક ખેતીનો સ્વીકાર કરે એ દિશામાં આગળ વધવાનો મારી પોતાની ફરજ તરીકે મેં સ્વીકાર્યો. અને આજથી ઉત્તરાયણના શુભ દિને આજ એની શરૂઆત થઈ રહી છે. મેં અત્યારે લગભગ જુદા જુદા સેન્ટરો પર 100 થી વધુ સેન્ટરો પર બાવળા, સાણંદ, ગાંધીનગર અને કલોલ તાલુકાના 1000 થી વધુ પ્રગતિશીલ ખેડૂતો મારી સામે ઉપસ્થિત છે. સૌ ખેડૂત ભાઈઓ બહેનોને મારી હાથ જોડીને વિનંતી છે, આ પ્રયોગની અંદર તમારો સહકાર આપો. આ તો પ્રાકૃતિક ખેતીથી જમીન અને સ્વાસ્થ્ય પર સુધરશે. તમામ જે ગુજરાતના ખેડૂતો છે તેમને સંબોધતા અમિત શાહે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું. તો આ સાથે સરકાર કેટલી તેમની સાથે છે, કેટલો સાથ આપશે જો તે સાહસ કરે તો, તેની પણ તેમણે વાત કરી છે. રાસાયણિક ખાતરના કારણે જમીન ખરાબ થઈ રહી છે, તો પ્રાકૃતિક ખેતી પર આગળ વધવા અને તેના ઉપર વધુ ધ્યાન આપવાનું અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું. ગૃહમંત્રી અમિત શાહ તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. રાજ્યમાં 2.5 લાખ હેક્ટર જમીન પર પ્રાકૃતિક ખેતીની શરૂઆત થઈ ગઈ છે. ગાંધીનગરથી પ્રાકૃતિક ખેતી પર અમિત શાહે નિવેદન આપ્યું છે. રાસાયણિક ખાતરના કારણે જમીન ખરાબ થઈ રહી છે અને તેની જે સ્થિતિ છે તે વધારે બગડી રહી છે. આગામી સમયમાં વધુ પાક નહીં લઈ શકીએ, જેથી અત્યારથી જ પ્રાકૃતિક ખેતી તરફ વળીએ તેવી વાત તેમણે ખેડૂતોને કરી. પ્રાકૃતિક ખેતીના સેમિનારને કેન્દ્રીય સહકાર મંત્રીએ પણ સંબોધિત કરી અને અમિત શાહ સંબોધન કરી રહ્યા હતા. સીએમ, રાજ્યપાલ અને કેન્દ્રીય સહકાર મંત્રી વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે. ગુજરાત અને દેશના ખેડૂતોને સંબોધિત કરતા અમિત શાહે સીધી રીતે કહ્યું છે કે આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી એ આપણા માટે એક નવી દિશા લઈને આવશે. ગાંધીનગર સંસદ ક્ષેત્રમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી વાત તેમણે કરી. તેમણે કહ્યું કે હું ખેડૂત ભાઈઓને હાથ જોડું છું, સૌ ખેડૂતો આ પહેલ કરે. લાપસીની જેમ ખેડૂતોના ગળે પ્રાકૃતિક ખેતી ઉતરી રહી છે. જો અન્નદાતા આ ધરતીનું નહીં વિચારે તો મુશ્કેલી સર્જાશે. હવે સમય સાથે નવી પદ્ધતિઓને ખેડૂતોએ સ્વીકારવી પડશે. ગાંધીનગર સંસદ ક્ષેત્રમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે. તેમણે કહ્યું કે હું ખેડૂત ભાઈઓને હાથ જોડું છું, સૌ ખેડૂતો આ પહેલ કરે. 2025 સુધી ગાંધીનગરના 50% ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આવે તે પ્રકારનું લક્ષ્ય છે. જો અન્નદાતા ધરતીનું નહીં વિચારે તો મુશ્કેલી છે. હવે સમય સાથે નવી પદ્ધતિઓને ખેડૂતોએ સ્વીકારવી પડશે.